જય શ્રી કૃષ્ણ બધાને. હું છું હની અને આપ સૌનું ઘણા સમય પછી ભક્તિવાણીમાં સ્વાગત છે. હવે તો વિડીયો કન્ટિન્યુઅસ ચાલુ કરીશ. હા, તો વચ્ચે બ્રેક પડી ગઈ હતી, કોલેજ ચાલુ થઈ ગઈ હતી ને હવે ટાઈમ જ નહોતો મળતો. વેલ, હેપી દિવાળી, હેપી ન્યુ યર ટુ ઓલ ઓફ યુ. આજે હું તમને ઠાકોરજીની નાનકડી જ લીલા કહીશ, નાનકડી જ કથા કહીશ. તો ચલો આપણે વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર પહેલાં આપણે કથા સાંભળીએ, વાર્તા સાંભળીએ. તો આ વાત છે વૃંદાવનની. વૃંદાવનના રાજા હતા ગોપાલદાસજી. ગોપાલદાસજીની પુત્રી રાજકુમારીજી. ગોપાલદાસ મતલબ જે રાજકુમારી હતી એ મદન મોહનજીની સેવા કરતી હતી. મદન મોહનજી એ જ ઠાકોરજીનું સ્વરૂપ, પેલું ખડું સ્વરૂપ, ઊભું સ્વરૂપ, એની એ સેવા કરતી હતી. એક દિવસ ગોપાલદાસજીએ કન્યાના વિવાહ નક્કી કરી દીધા કરોલીમાં. કરોલી રાજસ્થાનમાં અત્યારે પણ છે. તો કન્યાએ મતલબ પિતાજી સામે એક વાત મૂકી કે પિતાજી, અગર હું ત્યાં આગળ જઉં, અગર કરોલી પૈણીને હું જઈશ તો મારી સાથે હું મદન મોહનજીને લઈ જાઉં. પિતાજીએ કીધું કે ના, એવું થોડી કે ભગવાનજીને દહેજમાં લઈ જવાય. તો પિતાજીએ ના પાડી પહેલાં તો, પણ પિતાજીએ પછી એવું કીધું કે અગર મદન મોહનજીની ઈચ્છા સામેથી હશે તો હું તને લઈ જવા દઈશ, હું ના નહીં પાડું. એટલે કન્યા કહે છે કે એ તો કેવી રીતના ખબર પડશે આપણને? તો પિતાજી કહે છે કે ખબર પડશે ને, કાલે તારી એક પરીક્ષા લઈએ. પરીક્ષામાં શું હશે કે એક જેવી જ મદન મોહનજીની 10 સ્વરૂપવાળી મૂર્તિ હશે, એક જેવી જ. એમાંથી જે ઓરિજિનલ તું જેમની રોજે સેવા કરે છે એ મૂર્તિ તું આંખો પર પટ્ટી બાંધીને ઓળખી લઈશ. એટલે હું જ સમજી જઈશ કે તને ઠાકોરજીને લઈ નહીં જવા, ઠાકોરજીને સ્વયં તારી સાથે આવવું છે. હવે કન્યા થોડીક ટેન્શનમાં, રાજકુમારી, કે સાલું ગોપાલજીને લઈ તો જવા છે, પણ હવે કરું તો શું? આંખો પર પટ્ટી બાંધીને ઓળખીશ કઈ રીતના કે કયા સાચાવાળા ઠાકોરજી છે જેની હું સેવા કરું છું? તો એને શું કીધું કે રાત્રે ઠાકોરજીને જ કીધું કે તમને મારી સાથે કરોલી આવવું છે. અગર તમારે મારી સાથે કરોલી આવવું હોય તો મને સપનામાં આવીને કોઈ હિન્ટ આપી દેજો, કોઈ ક્લુ આપજો, જેથી હું છે ને કાલની જે પરીક્ષા લેશે ને મારી, એમાં હું પાસ થઈ જાઉં, તમને મારી સાથે આવવા મળે. તો એ જ દિવસે રાત્રે શું થાય છે કે ઠાકોરજી રાજકુમારીના સપનામાં આવે છે અને સપનામાં આવીને કહે છે કે જ્યારે પણ તું કાલે આંખો પર પટ્ટી બાંધીને મને સ્પર્શ કરીશ ને, તો હું શું કરીશ કે મારી જે આંગળીઓમાંથી જે ટચલી આંગળી છે ને એ હું સહેજ આવી રીતના હલાવી દઈશ. એટલે એ ફિંગર મારી હલતી હશે ને એટલે તને જોઈને ખબર પડી જશે કે આ મારું ઓરિજિનલ રૂપ છે. અને તું પછી કહી દેજે પિતાજીને કે આ રહ્યા સાચા, ને પછી તું મને તારી સાથે લઈ જજે. તો કન્યાએ એવું જ કીધું. બીજા દિવસે સેમ એવું થયું કે આંખો પર પટ્ટી બાંધીને 10 અલગ અલગ મતલબ સેમ જ મદન મોહનજીની પ્રતિકૃતિ હતી અને એમાંથી એને ઓળખવાનું હતું કે સાચા કયા ખોટા કયા. એને પહેલી મૂર્તિ જોઈ, ના મજા આવી, ખબર ના પડી. બીજી મૂર્તિ જોઈ, એમાં પણ ફિંગરને એવું કશું ફિલિંગ ના આવી. ત્રીજી જોઈ, એમાં પણ. હવે ચોથી જોઈને એને જેવું એને ફિંગર ટચ કરીને તો એ હલવા લાગી. ઠાકોરજી આવી રીતના આંગળી હલાવી દીધી. એટલે કન્યાને ખબર પડી ગઈ કે આ રહ્યા મારા ઠાકોરજી. પિતાની સામે ખાલી નાટક કરે છે, આવી રીતના બધું ચેક કરવાનું ના તે બધું. અને પછી પિતાજીને કહે છે પપ્પા, આ ચોથા નંબરવાળા જે મદન મોહનજી છે ને એ મારા છે, હું આમની સેવા કરું છું, મારે આમને લઈ જવા છે. હવે પિતાજી તો આ વસ્તુ જોઈને ખુશ થઈ ગયા કે સારું જબરું કહેવાય, ઠાકોરજીને આની સાથે જવું છે. પિતાજી કન્યાને જોઈને કહે છે કે બેટા એક વાત કહું, એટલે ટચલી આંગળી હલી ને એ મેં પણ જોઈ. આનો મતલબ એ છે કે તારે ઠાકોરજીને નથી લઈ જવાય, ઠાકોરજીને તારી સાથે આવવું છે કરોલી. અને કરોલીમાં મદન મોહનજીનું મંદિર હજુ પણ છે, જઈને દર્શન અવશ્ય કરજો. કેવી લાગી ઠાકોરજીની આ નાનકડી લીલા? કમેન્ટમાં અવશ્ય બતાવજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.